ફ્રેન્ડ્સ, આજે માગસર સુદ એકાદશી એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મદિવસ. ભારતની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર માત્ર એક જ ગ્રંથ એવો છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે, તે એટલે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા. અને આજે તેનો જન્મદિવસ છે. તો આપ સૌ લોકોને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને જે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કીધું છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું દરેકના હૃદયની અંદર આવીને બેઠો છું. તો એ દરેકના હૃદયની અંદર બેઠેલા ભગવાનને હું નમસ્કાર કરું છું અને આપ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તો આજના દિવસની શરૂઆત કરીએ. વ્રજભાઈ છે તો ઉઠી ગયા છે ને આજે એના મિત્રોને ઓલા કાર્ડ બનાવ્યા હતા ગીતા જયંતિના, એ દેવા ને હેપી બર્થડે કહેલા લખેલા કાર્ડ. અત્યારે હવે વાગી ગયા છે 9:30. ડ્રાઇવિંગમાં જવું છે. મેડમ તો તૈયાર થઈ ગયા, બધા કામ અડધા પૈતા છે થોડા થોડીમાં, એટલે એ કામ કરે અને આપણે નીકળીએ સીધા ઓફિસે ડ્રાઇવિંગમાં. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને ડ્રાઇવિંગ પૂરું કરીને ક્યારનો આવી ગયો છું. અંધારું થઈ ગયું છે પણ ડ્રાઇવિંગ પૂરું કરવું પડે એમ હતું. અત્યારે હવે ઓફિસમાં આવ્યો છું તો આ ઓફિસના કામ અધૂરા પડ્યા છે, તો એ ઓફિસના કામ ઝડપથી કરી લઈએ. બાકી 2 દિવસ પછી માધવપુરને જવું છે એટલે આ કામ પેન્ડિંગ ન રહે, એટલે ઓફિસના કામ કરવા માંડીએ. જો મિત્રો, વ્રજભાઈ છે તો ડ્રોઈંગ બનાવે છે. આ બેગ છે તો બેગની અંદર જે સિંહ છે, આ સિંહનો ડ્રોઈંગ બનાવી રહ્યો છે ભાઈ. આ જો તે મોઢું તો બની ગયું પણ આ કેસવાળી નથી બનતી. આ જો કેસવાળી નથી બનતી, અલગ જ થઈ છે. આ તો કેસવાળીમાં કઈ નક્કી ના હોય, વાળ તો ઓવરાયેલા ના હોય કઈ સિંહના, ગમે એમ રાખી શકે. એટલે કેસવાળી કે એવી ને એવી જ હોય એવું જરૂરી નથી. આમાં કેસવાળી હોય એવું જ નહીં, એ તો ક્યારેક ઉપર નીચે વાળી હોય. હે, આ તો આડાવડા વાળ હોય, એવું કઈ જરૂરી નથી કે સિંહ કે વાળ ઓરાવીને ન જાતો હોય, જંગલમાં ફરતો હોય. કેમ ઓરાય ખબર? કેમ ના, બસ એ ઓરાવીને હરખા કરી લે. તારી જેમ ન હોય તે પાથી પાડે. ડ્રોઈંગ કરતો જાય છે ભાઈ, મોબાઈલ જો ટીવી જોતો જાય છે. બનાવ બનાવ, આખું બની જાય એટલે કહેજે હો. મેડમ છે તો રસોઈ બનાવે છે. મેડમ શું શું બનાવો છો? બાજરાના રોટલા, સેવ ટમેટાનું શાક બની ગયું છે સરસ મજાનું. જોતા તો એમ લાગે કે નકરી ચટણીનું જ શાક હશે, પણ અમારું શાક આવું જ હોય, તીખું ને તમતમતું. રોટલા બની જાય એટલે જમી લઈએ. તો મિત્રો, તમે જોયું કે માંગના છોડ ઉપર આગ લાગી છે અને અત્યારે 10:30 વાગ્યા છે તો હજી પણ એ આગ બુઝાણી નથી. કારણ કે માંગના થોડ એટલે જુનાગઢનો સૌથી ટૂંકો અને સાંકડા રોડવાળો રોડ છે અને ત્યાં લગભગ કાપડની દુકાનો છે. અને જ્યાં આગ લાગી છે તે આખો ઘર સંસાર કરીને સ્ટોર છે કે જેમાં ઘર સંસારની બધી વસ્તુઓ મળે છે, એ જગ્યાએ આગ લાગી છે. અત્યારે 10:30 પણ હજી આગ બુઝાણી નથી એવા સમાચાર છે. એ કેટલું બુઝાશે એ ખબર નહીં, કારણ કે ત્યાં પાણીના ટાંકા જોયું વિડીયોમાં એમ રિવેસમાં લઈ જવા પડે એવા છે, વળે એમ નથી વાહન. તો એ લોકો આગ બુઝાવવાનો પ્રયત્ન કરે છે, પણ જોઈએ ક્યાં સુધી બુઝાય. તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો ને કોમેન્ટ કરજો.
અને આ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.